શું તમારા મોબાઈલમાં અચાનક જોરથી બીપ વાગી? શું સ્ક્રીન પર ભારત સરકાર તરફથી કોઈ ઇમરજન્સી મેસેજ ફ્લેશ થયો? જો હા, તો ગભરાવાની જરૂર નથી. તમે કોઈ મુસીબતમાં નથી, પણ ભારત સરકાર તમને ભવિષ્યની મુસીબતોથી બચાવવા માટેની તૈયારી કરી રહી છે. આ અવાજ અને મેસેજ એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA દ્વારા કરવામાં આવી રહેલું એક ટેસ્ટિંગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે મળીને સરકાર સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. તમે વિચારશો કે આ તો સામાન્ય મેસેજ જેવું જ છે, પણ ના, નેટવર્ક જામની સમસ્યા નહીં. મોટા ગંભીર સંજોગોમાં જ્યારે ફોન લાઈનો વ્યસ્ત હોય ત્યારે સામાન્ય SMS મોડા પડી શકે છે, પણ સેલ બ્રોડકાસ્ટ સેકન્ડોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. આ મેસેજ સીધો તમારા ફોનની સ્ક્રીન પર પોપઅપ તરીકે આવે છે અને જ્યાં સુધી તમે તેને ઓકે ન કરો ત્યાં સુધી તે જોરથી અવાજ કરે છે. ખાસ વાત એ છે કે આ ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતની છે. C-DOT દ્વારા તેને સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને સચેત પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. જો તમને આવો મેસેજ મળે તો તમારે કોઈ જ એક્શન લેવાની કે વળતો જવાબ આપવાની જરૂર નથી. આ માત્ર એક પરીક્ષણ છે. ક્યારેક તમને આ મેસેજ એક કરતાં વધુ વાર મળી શકે છે, જે સામાન્ય છે. જો તમે પણ જોવા માંગો છો કે તમારા ફોનમાં આ સુવિધા એક્ટિવ છે કે નહીં, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો. ફોનના સેટિંગ્સમાં જાઓ, સેફટી અને ઇમરજન્સી પર ક્લિક કરો. ત્યાં વાયરલેસ ઇમરજન્સી એલર્ટ્સમાં જઈને ટેસ્ટ એલર્ટ્સ ઓન કરો. ભારત સરકારની આ ટેકનોલોજી ભવિષ્યમાં હજારો લોકોના જીવ બચાવી શકે છે. તો હવે જ્યારે પણ તમારા ફોનમાં આવી બીપ વાગે ત્યારે સમજજો કે દેશ સુરક્ષાની દિશામાં એક નવું કદમ ભરી રહ્યો છે. માહિતી ગમી હોય તો શેર કરજો. જોતા રહો મુંબઈ સમાચાર.